બાબા બાલકગીરી મહારાજ અને હવે હું આવનાર સમયની ભવિષ્યવાણી કરું છું. કુંભ મેળાની મારી પાસે બાલકગીરી બાપુએ જે આગળની ભવિષ્યવાણી જે કીધી હતી કે 2025ની સાલમાં આખા ભારતમાં પાણી હો જાયગા, એ બાપુ બેઠા છે જુનાખેડા મિની કુંભ જુનાગઢ. એટલે એ બાપુને દર્શન કરાવું તમને, અંદર જ બેઠા છે એટલા માટે હું તમને દર્શન કરાવું. જો એ બાપુ બેઠા છે અને પાછી આગમવાણી હમણાં કીધી છે કે 2025 ને 2026માં એટલા માટે બાપુના તે અમે ધૂણે બેઠા છીએ. અને બાપુએ જોરદાર આજે વાત કરી હતી, એનો હું આ વિડીયોની મારી પાસે એનો કટકો નાખી દઈશ કે આજ રાતે બાપુએ શું બોલ્યા હતા એમ. નાગા બાબા બાલકગીરી મહારાજ અને હવે હું આવનાર સમયની ભવિષ્યવાણી કરું છું કે મને જે ગુરુદત્ત મહારાજ અને ગિરનારી મહારાજ સ્વયં મને ઉજાડે છે, તો એવી ભવિષ્યવાણી હું કરવા જાઉં છું. તો દિલ્હીથી અને ભારતથી નેપાળ ને નેપાળથી પાકિસ્તાન, બરાબર, અને આ 4 દેશમાં યુદ્ધ હવે ભારી ચાલુ થવાના છે. હવેનો જે સમય આવશે, હવે યુદ્ધ થશે, અંદરાઅંદરી બધા લડશે, અંદરાઅંદરી ઝઘડા કરશે. અને સરકાર જે લોકો હટાવવાનું કે સરકાર મોદી સરકાર જ આવશે. અને જ્યાં સુધી મોદી સર છે, જ્યાં સુધી એમનો પ્રાણ રહેશે ત્યાં સુધી એ જ આવવાના. બાકી કોઈની તાકાત નથી ગુજરાતની અંદર કે કોઈ સીટ લઈ શકે. વડાપ્રધાન તો મોદી સાહેબ જ બનશે. આ મારા નાગા સાધુની ભવિષ્યવાણી છે. આ 4 દેશની અંદર હવે યુદ્ધ ચાલુ થઈ જશે 2026માં. ચારે બાજુ તમને યુદ્ધ જ જોવા મળશે, ચારે બાજુ વિરોધ જ કરતા જોવા મળશે. એટલે બધી રીતે જોઈ વિચારીને રહેવું પબ્લિકને, અને અન્ન પાણી રાશન પાણી બધું ભેરું કરીને રાખવું. આવનાર સમય કોઈ દુકાનું બજારું બંધ કરી દે 2-3 મહિના પૂરતી, તો એ સમય આપણે આવીને તો આપણા ઘરની અંદર પડ્યું હોય તો આપણે 1-2 મહિના સુધી બહાર નીકળવાની તકલીફ ન પડે. તો બધું ભેરું કરીને રાખવું. અને દિલ્હી, નેપાળ અને ઉત્તરાખંડમાં પહાડ તૂટવાની સમસ્યા છે. આ 2026માં ઉત્તરાખંડની પહાડ તૂટવાની સમસ્યા છે. જે ઉત્તરાખંડી પહાડોમાં રહેતા હોય તે ખુલ્લામાં આવીને વ્યવસ્થા રોકાવાની કરી શકો છો. પહાડ વિભાગથી નીકળીને ખુલ્લામાં રોકાઈ જવાનું, કારણ કે અહીંયા પહાડ તૂટવાની સંભાવના છે. કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને ઋષિકેશ, આ 3 ડિસ્ટ્રિક્ટના હું નામ આપું. 3 ડિસ્ટ્રિક્ટની અંદર જે નાના મોટા ગામ પડતા હોય, ચમેલી ગઢવાલ, પછી પુલાવ છે, બાગેશ્વર જિલ્લા છે. એટલે આ લોકોને ચેતાવથી રહેવા. અને એ બહુ ડેન્જર બાપુ છે. અને આમ જોયામાં તો કઈ દાઢી બાઢી એવડી છે નહીં, પણ એ પરમાત્મા ભેગી એક મિલન હોય ને ત્યારે એવી આગમવાણી ભાખી કે ભાઈ. હાલો, હર હર મહાદેવ, જય ગિરનારી, નમો નારાયણ.